કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજે આપણું જીવન છે તે જીવન ખૂબ કિંમતી છે. તો પછી આપણે આ કિંમતી જીવન જીવતા વિશે આપણને આવડવું જ જોઈએ, અને જો ના આવડતું હોય તો તે શીખવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન, જિંદગી, લાઈફ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જીવન જીવવાની ફક્ત બે જ રીતો છે, કાં તો ખૂણામાં બેસી રડી લેવું અથવા દુનિયાના દરેક ખૂણામાં લડી લેવું. મારા મિત્રો, વાત સકારાત્મક રીતે લઈએ તો બહુ જ સારી છે, નકારાત્મક રીતે જોવાની નથી. આપણે મોટાભાગે જોયું હોય છે, અનુભવ્યું પણ હોય છે, અને આપણે કદાચ એમાંથી આપણે પોતે પણ પસાર થયા હોઈએ છીએ કે જ્યારે આપણી પાસે કોઈ સમસ્યા આવે છે, મુશ્કેલી આવે છે, પ્રોબ્લેમ આવે છે, ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. આપણને એવું લાગે છે કે આપણે આમાંથી બહાર કેવી રીતે નીકળીશું, અને સમસ્યાનો સામે લડીને તેમાંથી સમાધાન શોધવાની જગ્યાએ આપણે હતાશ નિરાશ થઈને સમસ્યામાં જકડાઈ જઈએ છીએ. અને પછી આપણે એટલું બધું વિચાર કરીએ છીએ, એટલું બધું ઓવરથિંકિંગ કરીએ છીએ કે સમાધાન સમસ્યામાં હોવા છતાં પણ આપણે તેને નથી શોધી શકતા, અને વધારે નકારાત્મક થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. તો આ જિંદગી જીવવાનો એક પહેલી રીત છે. આપણે આવી રીતે ના જીવવું જોઈએ. બીજી રીત એવી છે કે જે પણ સમસ્યા આવે છે, જે પણ મુશ્કેલી આવે છે, જે પણ પ્રોબ્લેમ આવે છે, તો તેની સામે લડી લેવું. લડવાનો મતલબ કે જે સમસ્યા છે તેની ઉપર જો વિચારવામાં આવે, તેની ઉપર કામ કરવામાં આવે, તો ચોક્કસ જ સમાધાન સમસ્યામાંથી જ મળી જશે. એ કોઈ પણ મુશ્કેલી છે, કોઈ પણ સમસ્યા છે, કોઈ પણ પ્રોબ્લેમ છે, તો તેનું સોલ્યુશન, તેનું નિરાકરણ, તેનું સમાધાન તેની અંદર જ હોય છે. ફક્ત જરૂર છે આપણા એ દ્રષ્ટિની, આપણા સકારાત્મક વિચારની. એટલે મારા મિત્રો, સુવિચારમાં જે લખાયું છે ખૂબ સરસ છે કે જિંદગી જીવવાની ફક્ત બે રીતો છે, પણ આપણા માટે ફક્ત એક જ છે કે જે કંઈ આવે તેના સામે દુનિયાના દરેક ખૂણામાં લડી લેવું. એટલે જિંદગી જીવવાની જેમ બે રીત છે, કાં તો રડી લેવું અથવા લડી લેવું. તો આપણે લડી લેવાના મૂડમાં જ હોવા જોઈએ, લડવાના નહીં. લડવાનું મતલબ સમસ્યા સામે લડવાનું અને સમાધાન શોધવાનું. તો આપણે આપણું કરી શકીએ તો મારા મિત્રો, આપણે આપણા જીવનને વધારે સારું બનાવી શકીએ. થેન્ક યુ.